ગુડ મોર્નિંગ, જય મહાદેવ, જય માતાજી. વેલકમ બેક ટુ ધોલ પંડ્યા બ્લોગ્સ. આજે છે ડે 3 અને સવારના વાગી ગયા છે 9. આજકાલ છે ને ભાઈ મંદી ચાલે છે હીરામાં, એટલે 5-6 દિવસની ઓફિસમાં રજા છે. તો ચલો નીચે જઈએ અને પછી કંઈક જોઈએ શું કરવું છે. તો તમને નવું કંઈક કરીશ, બહાર કશે જઈશ તો અપડેટ્સ આપતો રહીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ભાઈ વાગી ગયા છે બપોરના 11:15. ઘરેથી તો હું 10 વાગ્યાનો કે 9:30 પોણા 10 વાગ્યાનો નીકળ્યો હતો એમ કંઈક, પણ 2 કલાક વચમાં ક્યાં ગયો નહીં કઈ ખબર મેં તમને કીધું જ નથી. એટલે વાત એમ હતી કે એક જગ્યાએ છે ને સોફા મૂકવા જવાના હતા, પણ ટેમ્પા વાળો આવ્યો જ નહીં. એટલે હું કંટાળીને એની રાહ જોતો જોતો પછી થાક્યો, એટલે હું આવી ગયો છું વૈભવ હેર સલૂનમાં. અને અમારા જો જીજાજી, એ જીજાજી શું છે? હા, શું કરો તમે? નેવરા નેવરા ટાઈમપાસ કરવા સિવાય અત્યારે કાંઈ કામ ધંધા છે જ નહીં, બધા જ મંદી ચાલે છે. તો કાંઈ વાંધો નહીં, બ્લોગમાં જોડાયેલા રહ્યો, કાંઈક હશે તો અપડેટ આપતો રહીશ. ભાઈ વૈભવ સલૂનમાંથી હું આવી ગયો છું ઘરે, અને હવે આરામ કરીએ અને પછી જમીન પાછા નીચે જાશું. અને જે ઓલો સોફો મૂકવાનો છે એ સોફો મૂકવા જવાનો છે, પણ પેલા ફટાફટ જમીન થોડીક વાર આરામ કરવો છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આવી ગયા છે વૈભવ હેર સલૂનમાં ઘરેથી જમી કાઢવીને. અને વૈભવ હેર સલૂનમાં આ લોકો બધા જમવા હાટું થઈને છે ને આ શટર પાડીને જમવા બે. એ તો ઠીક છે, પણ આ મારા આ મોટો એ આગો જાતો આ મોટો ટીડો છે ને, આના ઘરનાનો અમારા બેનનો બર્થડે છે આજે. તો શું છે ટીડા પાર્ટીનું? આ જો વિડીયો ચાલુ છે. જમવાનું તો ભાઈ અમે ઘેરે ખાઈને જ આવ્યા છીએ. આ ટીડો આમ છે ને આમ છે, એટલે કાંઈ કરશે નહીં ભાઈ. બરાબર, પાર્ટી આપી દો. હું પાર્ટી આપી દઉં, પાઉંભાજી ખાઈ લે. પાકું ને? હું વાત ચાલ ટીડો આમ નથી રહ્યો ભાઈ, પાર્ટી દેવાનું. કાંઈ વાંધો નહીં. તો આપણે હવે થોડીક વાર આરામ કરીએ, અહીંયા સત્સંગ કરીએ ને પછી જોઈએ શું કરવું. જોઈ કેવી પાર્ટી આવે. શું કીધું? પાર્ટી કેવી આવે જોઈ બાબા. કોરે કોરી ભાઈ, આના ઘરના ને વિઝ્યુઅલ આની માથે. તો કાંઈ વાંધો નહીં, હવે જોઈએ હવે શું કરવું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ભાઈ પાછા વૈભવ હેર સલૂનમાંથી આપણે નીકળી ગયા છીએ, કેમ કે અત્યારે જવાનું છે શૂટિંગમાં. અને કેનાલ રોડે શૂટિંગ છે, તો ફટાફટ પહોંચી જઈએ શૂટિંગ પ્લેસ ઉપર. અને શેનું શૂટ છે હું બધું તમને બતાવીશ, ને હું કેવી રીતે શૂટ કરું છું એ પણ હું તમને બતાવીશ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો મારી સાથે શૂટમાં. આમ તમે જુઓ, અમારે જીજાજી એનું બકરું લઈને આવી ગયા છે. જીજાજી આ બકરું લઈને જવાનું લાગી છે. હાલો હાલો તો બેસી જઈએ, નીકળીએ ફટાફટ શૂટિંગ માટે. ફાઇનલી શૂટિંગ પ્લેસ ઉપર પહોંચી ગયા છીએ. આપણે આવ્યા છીએ બ્રેવબેરીમાં, સીમાડા કેનાલ રોડ, સુરત. તો ચલો ફટાફટ શૂટ સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે અહીંયા શું બનાવે છે ને કેવું બનાવે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ભાઈ આવી રીતે અમે લોકો શૂટ કરીએ છીએ. અને રસોડામાં જે ગરમી થાય ને તો અહીંયા પંખો છે એટલે મજા આવે છે, બાકી તો હાલત ખરાબ થઈ જાય ભાઈ. ભાઈ શૂટિંગ પતાવીને આવી ગયા છીએ પાછા વૈભવ હેર સલૂનમાં. અને બાબા અમારી આટલું ચા લઈ આવ્યા છે. બાબા ચા કાઢો છો ને? હા તો કાઢો પી નાખી. હા એમ બાબાએ દાળ કરી છે, ચાની ચા પી નાખી પહેલી દાળની. અને પછી હવે જોઈ કે શું કરવું જોઈએ. હવે તો ખાઈ ગયા છીએ ભાઈ. શૂટિંગ બતાવ્યું ને હવે જોઈએ અપડેટ્સ આપતો રહીશ. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ફાઇનલી વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. અને જે આપણે શૂટ કરવા માટે ગયા હતા ને એ વિડીયો પણ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. તો જેને હજુ સુધી વિડીયો ન જોયો હોય ને ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક નાખી દીધી છે. ફટાફટ ડિસ્ક્રિપ્શન ઓપન કરીને એમાંથી લિંક ખોલો અને ચેનલનો વિડીયો જોવો. અને એ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, નીચે કોમેન્ટ કરી દેજો. અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને એમાં પણ એટલો જ સપોર્ટ કરજો. અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.